પહેલી વસ્તુ તો ડાંગરની તમે હાઈટ જુઓ, આ નીચે બતાવજો. હું પારી ઉપર ઊભો છું, બરાબર. એની હાઈટ તમે જુઓ, મને આટલા સુધી આવે અને હજુ લગભગ 1 થી 1.5 ફૂટ નીચું હશે. આની હાઈટ કેટલી હશે? આમ 4.5-5 ફૂટ જેટલી, 4.5 થી 5 ફૂટ જેટલી હાઈટ હશે ડાંગરની, બરાબર. નમસ્કાર મિત્રો, હું મયુરસિંહ છાસઠિયા, મારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને જે બતાવવા જઈ રહ્યો છું જેને કહેવાય ડાંગર. તો ડાંગરની અંદર આપણા જે ખેડૂત મિત્રો છે એમને બેસ્ટ પરિણામ મળ્યું છે. ઓકે, એમને ડાંગરની અંદર આપણું જય પરિવર્તનના જે ભૂમિ પરિવર્તન છે એનો ઉપયોગ કર્યો છે. ઓકે, આ તમારે કયો તાલુકો લાગે? ઉમરેઠ. તાલુકો લાગે ઉમરેઠ અને જિલ્લો આણંદ. જિલ્લો લાગે આણંદ. આણંદ જિલ્લાની અંદર ઘણા લોકો ડાંગર કરતા હોય છે, જેમાં ઘણા લોકો ભૂમિ પરિવર્તનનો ઉપયોગ નથી કરતા, બરાબર, અને ઘણા લોકો કરતા હોય છે, બરાબર. તો આ બે વસ્તુમાં શું ડિફરન્ટ છે એ હું તમને આજે બતાવીશ. તો અમને આજે ડાંગર કરી છે. કેટલા વીઘાની ડાંગર છે તમારે? 8 વીઘાની એમને ડાંગર છે, બરાબર. તો શું એમને પરિણામ મળ્યું એમના મુખ્ય આપણે સાંભળીશું. ઓકે, તો શું નામ સાહેબ તમારું? વિનુભાઈ. વિનુભાઈ કેવા? વિનુભાઈ ધોળાભાઈ ચૌહાણ. વિનુભાઈ ધોળાભાઈ ચૌહાણ. આ તમારે ગામ કયું લાગે? ઊંટખરી. ગામ લાગે ઊંટખરી ને તાલુકો ઉમરેઠ ને જિલ્લો આણંદ. ઓકે, આ તમારે 8 વીઘાની અંદર ડાંગર છે. આ ભૂમિ પરિવર્તનનો ઉપયોગ તમે પહેલી વાર કર્યો કે પહેલા કર્યો હતો? પહેલી વાર કર્યો. ફર્સ્ટ ટાઈમ તમે ડાંગરની અંદર ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કર્યો, બરાબર. આ ઉપયોગ કર્યા પછી આ તમે ખાલી જુઓ, નજીક લાવજો ફોન. પહેલી વસ્તુ તો ડાંગરની તમે હાઈટ જુઓ, આ નીચે બતાવજો. હું પારી ઉપર ઊભો છું, બરાબર. એની હાઈટ તમે જુઓ, મને આટલા સુધી આવે અને હજુ લગભગ 1 થી 1.5 ફૂટ નીચું હશે. આની હાઈટ કેટલી હશે? આમ 4.5-5 ફૂટ જેટલી, 4.5 થી 5 ફૂટ જેટલી હાઈટ હશે ડાંગરની, બરાબર. આ એની તમે જુઓ, એનો દાણો એકદમ ભરવદાર, બરાબર. નેગલ એમને પડી ગયું છે આખામાં. આ તમે જુઓ ડાંગર, અને એનું આખું તમે ખેતરમાં બતાવી શકો કે એકદમ બધાની હાઈટ સેમ છે, બરાબર. કોઈ જગ્યાએ તમને બેઠેલું નહીં લાગે. આ બાજુ બતાવો, બરાબર. છેક નીચેથી બતાવો. એનું તમે ખાલી ફૂટ જુઓ. પહેલું તો એની ફૂટ જુઓ, બરાબર. 4.5 થી 5 ફૂટ જેટલી હાઈટ છે. એની ડંકીઓ જુઓ કેટલી બધી ભરેલી છે, બરાબર. અને એક નહીં, આખા ખેતરમાં તમે ફરી બતાવી શકો. છેક સુધી તમને ભરચક લાગશે ખેતર, બરાબર. ગઈ વખતની જે ડાંગર હતી એના કરતા આ વખતે તમારી ડાંગર કેવી છે? સારી. પહેલા કરતા સારી. ઉતારણ તમને કેવું લાગે? ફેર પડશે, બરાબર. જે તમે રાસાયણિક ખાતર નાખો છો એના કરતા ભૂમિ સસ્તું પડે કે મોંઘું પડે? આમ સસ્તું પડે. પેલું ખાતર રાસાયણિક ઓછું પડે, બરાબર. રાસાયણિક ખાતર કરતા આપણું આ ભૂમિ પરિવર્તન સસ્તું પડે, પ્લસ કે દર વર્ષે તમે કેટલા વર્ષથી ડાંગર કરો? ઘણા વર્ષ. તમારી ઉંમર કેટલી? 63 વર્ષ એમની ઉંમર છે, એટલે ઘણા વર્ષથી તમે ડાંગર કરતા હશો, બરાબર. અને આ પહેલી વાર એમને ભૂમિ પરિવર્તનનો ઉપયોગ કર્યો, આટલું બેસ્ટ એમને પરિણામ મળી આવ્યું. રાસાયણિક ખાતર વાપરે છે એના કરતાં આ વસ્તુ એમને સારી લાગી. કહેવાય ને કે ભાવમાં સસ્તું, રિઝલ્ટ સારું. રાસાયણિક ખાતર જો આ વસ્તુ તમે નાખતા હોય ડાંગરમાં, તો રાસાયણિક ખાતર તમારે ઓછું નાખવું પડે, બરાબર. 40 થી 50% ઘટાડો થઈ જાય, એટલે તમને પૈસામાંય ફાયદો થાય, પ્લસ કે ઉત્પાદન તમે ખાલી જોઈ શકો. એટલું બેસ્ટ એમને પરિણામ મળ્યું છે. આ જે વિડીયો જોતા હોય, બરાબર, એમને તમે શું કહેવું? આ ભૂમિ વપરાય કે ના વપરાય? વપરાય. સારું છે. ડાંગરની અંદર વપરાય. બીજા તમે શામાં ઉપયોગ કરવાનો? ગુલાબમાં એમને ઉપયોગ કરેલો છે. ગુલાબ કેવા છે અત્યારે? સારા. વિકાસમાં, ફૂટમાં, સરસ, બધી રીતે, બરાબર. એટલે ગુલાબમાં પણ એમને ઉપયોગ કરેલો છે. આપણું આ જે ભૂમિ પરિવર્તન છે એમાં ટોટલી બધા માઇક્રો ન્યુટ્રિશન આવી ગયા. તમે NPK કહો, CMS, હ્યુમિક, એમિનો, ફોલિક, સિવિર, બોરોન, ઝિંક, કોપર, બધા ન્યુટ્રિશન આમાં આવી ગયા. ઓલ માઇક્રો ન્યુટ્રિશન કહેવાય, બરાબર. તો વાપર્યા પછી તમને સંતુષ્ટ છો? 100% રિઝલ્ટ. એમને જે પ્રમાણે અમે કીધું એ પ્રમાણે 100% રિઝલ્ટ મળ્યું. ઓકે, તો જે તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારો એક મોબાઈલ નંબર બોલજો તો? 99 242 આ એમનો મોબાઈલ નંબર છે. વિનુભાઈ ચૌહાણ. તમારે લાઈવ એમની ડાંગર જોવી હોય, ઊંટખરી ગામમાં, તાલુકો લાગે એમને ઉમરેઠ, તો તમે લાઈવ આ ડાંગર જોઈ શકો. 8 વીઘાની એમની ડાંગર છે. ઓકે, તો થેન્ક યુ જે તમે માહિતી આપી બદલ. અને જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ.